નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। ભાદરવી નોમના પાવન અવસરે અરવલ્લીના મોડાસા તાલુકાના મોટી ઈસરોલ ગામે ભક્તિનો મહાસાગર છલકાયો હતો। ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિરે ત્રીજા નેજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દૂર દૂરથી ભક્તો નેજા લઈને ઉપસ્થિત થયા હતા। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ભક્તો ડીજેના તાલે નાચતા ઝૂમતા અને રામદેવ પીરના જય ઘોષ કરતા મંદિરે પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં નેજા ચડાવવાની પવિત્ર પરંપરા નિભાવી ભક્તોએ પોતાની મનોકામનાઓ વ્યક્ત કરી અને ઈચ્છાપૂર્ણ રામદેવજીને જીવનની મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરી હતી અને ડીજેના તાલે ઝૂમતા ભક્તોનો જુસ્સો મન મોહી લે તેવો હતો। લોકોના ચહેરા પર શ્રદ્ધા, આંખોમાં આશા અને દિલમાં આનંદ છલકાતો હતો। ત્રીજો નેજા મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ ગામની એકતા, ભક્તિ અને સંસ્કૃતિનો જીવંત ઉત્સવ બની ગયો। ઈચ્છાપૂર્ણ રામદેવજીના આ ભવ્ય મહોત્સવે મોટી ઈસરોલ જ નહીં, પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાના ભક્તજનોને પણ આકર્ષ્યા હતા। અંતે શ્રદ્ધા અને ભક્તિથી ભરાયેલા આ ત્રીજા નેજા મહોત્સવે ફરી એકવાર સાબિત કરી દીધું કે જ્યારે મનમાં આસ્થા હોય અને હાથે નેજો હોય, ત્યારે રામદેવ પીરની કૃપા સાથે દરેક બાધા દૂર થઈ જાય છે। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। बोलो। जय राम सापीर, जय लखदणी, जय हिंदवा पीर, जय नकलंगदणी। आज हम भादरवा के नोम के दिन बाबा की असीम कृपा से नेजा उत्सव किया, जिसमें हमने तीसरा नेजा उत्सव किया। 3 साल पहले बाबा रामदेवरा से हम लोग अखंड जोत लाए थे, उसमें आगे पीछे मतलब पूरा बाबा का भव्य हमने निकाला था। आज रामदेव जी की कृपा से तीसरे नेजा उत्सव में आजू बाजू के जहाँ पे से भी भक्त मंडल आए और बाबा का नेजा के लेके ऐसे नाचे कि ऐसा लगा कि बाबा खुद ही आ गए नाचने के लिए, और बाबा का भक्तिमय वातावरण देख के सबके आंखें भर आई। आज बाबा की कृपा से हम लोगों को ऐसी भक्ति मिली है, बाबा की ऐसी शक्ति मिली है, और बाबा की भक्ति की कृपा से हम लोग ऐसा, हमको बाबा सदा आशीर्वाद दे के हम उसकी भक्ति करें और हमेरा बेड़ा पार करें। बाबा की असीम कृपा से रामदेव जी भगवान की, द्वारकाधीश की जय, मित्रंग अवतार की।